વિદ્યાર્થી મિત્રો, એસએલબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જયની મકવાના। સૌ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। પ્રસદ વિસ્તારમાંથી પ્રારંભ થયેલી શોભાયાત્રા અયપ્પા મંદિરે સંપન્ન। રૂગુરુસી બ્રિજથી શક્તિનાથ સુધીને 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ ઉપર ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવાયું। રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને મેમો અપાયા। જાડેશ્વરના નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી રદ કરાઈ। हिंदू संगठनों सहित अनेक संस्थाओं उतरी थी मैदान में। गुजरात में नेताओं साथे फोटा एडिट करी महिलाओं ने टार्गेट करना ने भरूच जेल थी बोरसद जेल में धकेलायो। बोरसद कोर्टे 5 वर्ष की सजा फटकारी होवाना कारणे भरूच जेल में बोरसद जेल में खसेड़ायो। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। दुष्कर्म केसમાં એક આરોપીને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં 2 વર્ષ અગાઉ દુષ્કર્મ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં દાખલ કરાયેલા ગુનામાં જેમાં 15 વર્ષ અને 5 મહિનાની સગીરાને મિથુન સહદેવ મંડલ રહે બિહારનો ભગાડી દુષ્કર્મ કર્યો હોવાના મામલે આરોપી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ કરી હતી। તે દરમિયાન પોલીસે 2 વર્ષ બાદ પોલીસની તપાસમાં આરોપી અન્ય રાજ્યમાંથી ઝડપાઈ ગયો હતો। 26/12/2025ના રોજ ઝડપી લાવી કોર્ટ સમક્ષ રજૂ કરી મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। ગુજરાતમાં નેતાઓ સાથે ફોટા એડિટ કરી મહિલાઓને ટાર્ગેટ કરનારને ભરૂચ જેલથી બોરસદની જેલમાં ખસેડાયો છે। વડોદરાના ચિંતન પ્રભુદાસ પટેલ જેની સામે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી રૂપિયા પડાવ્યા હોય અને આ ચિંતન પટેલ પોતાના સોશિયલ મીડિયા ઉપર સીએમ પીએમ પ્રદેશ અધ્યક્ષ સહિતના લોકો સાથે ફોટા એડિટિંગ કરીને મૂકીને પોતે નેતા હોવાની ઓળખ આપી હતી। ગુજરાતભરની રાજકીય મહિલાઓના સંપર્કમાં આવી રૂપિયા પડાવવા સહિત રાજકારણમાં ઊંચા પદો અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે ફુલહાર પણ કર્યા હોવાના પણ નકલી ફોટાઓ વાયરલ કરી મહિલાઓની રાજકીય કારકિર્દી ખતમ કરનાર ચિંતન પ્રભુદાસ પટેલ સામે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જે તે સમયે ગુનો દાખલ થયા બાદ તે કોર્ટમાં હાજર ન થતા કોર્ટે પણ CRPCની 70નું વોરંટ ઇસ્યુ કરી ભરૂચ સાયબર પોલીસે આરોપીને વડોદરામાંથી ઝડપી પાડી ભરૂચ જિલ્લા જેલ ધકેલ્યા બાદ તેણે બોરસદમાં પણ વિઝા એજન્સીના નામે 9 યુવકો પાસેથી 4,60,000ની છેતરપિંડી કરી હોય અને તે કેસમાં બોરસદ કોર્ટમાં ચાલી જતા ચિંતન પટેલને 5 વર્ષની સજા કરવામાં આવતા તેને ભરૂચ જિલ્લા જેલમાંથી બોરસદ જેલમાં ધકેલવામાં આવ્યો છે। ભરૂચમાં ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વસ્ત્રોના સજ્જ સમાજના લોકો વાઘોના ગુંજતા સંગીત સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવ જોડાયા હતા। દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલિયન સમાજના ભક્તો જોડાયા હતા। આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત નાદ સાથે હાથી તયમ તાલાપોલી પૂજાની થાળી આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે જાડેશ્વર રોડ ઉપર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયપ્પાના વિવિધ રૂપ ધારણ કરીને જોડાયા હતા।
જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભોજન, મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેક વિધિ તમામ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સંપન્ન કાર્યક્રમ યોજાયા હતા. કોંગ્રેસના સ્થાપના દિવસની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી થઈ હતી. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે. કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1885ની 28મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ સાથે સ્થાપક સભ્યો પણ એક રિટાયર અંગ્રેજ અધિકારી A.O. હુમયન પણ હતા, જેને લઈને કોંગ્રેસ સમિતિ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાના શહેર પ્રમુખ પણ જોડાયા હતા. રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાનવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 1885માંથી સ્થાપનાથી આજે 141 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે 141 સ્થાપના દિવસ છે, ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બંધારણને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે એ સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો સભ્ય છે, એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે, એ પાર્ટીનો સભ્ય છું. સ્વતંત્રતા, લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાળવા માંડનારી પાર્ટીનો સભ્ય છું, એનો મને ગર્વ છે. ભૃગુઋષિ બ્રિજ થી સખીનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાઈ હતી. ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશથી તૈયાર કરાયો હતો. આઇકોનિક માર્ગ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજિંદી ટ્રાફિક અડચણરૂપ ઊભી થતી હોય છે. અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈ સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચનો પણ આપ્યા છે. જાડેશ્વર નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી રદ કરાઈ છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતના જણાવ્યા મુજબ નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે તો શાંતિ ભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટોએ કહ્યું છે, જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે, જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનારા નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવા અંગેની તંત્રને અપીલ કરવામાં આવી હતી, જે નર્મદા પાર્કમાં થનાર કાર્યક્રમની પરવાનગી રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સત્ય પરેશાન હો શકતા है पर परास्त नहीं. આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે. પણ હાલ તો 31st નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાવ્યું હોય તે આપ કેન્સલ કરી શકો છો.
જૂનાગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2 માં બાપુ 11 વિજેતા બની હતી. જૂના તવરા ટીપીએલ સિઝન 2માં આજે મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો. સતત એક મહિના ચાલનારી આ ટુર્નામેન્ટમાં આજે ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે એક મુકાબલો યોજાયો હતો, જેમાં ટ્રોફી કિંગ 11ને ટોસ જીતી બાપુ 11ને પહેલી બેટિંગ આપી હતી. બાપુ 11એ પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં સામે ટ્રોફી કિંગે પણ સેકન્ડ બેટિંગમાં જ માત્ર 28 રન બનાવીને ઓલ આઉટ થયું હતું, જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા ટીપીએલ બાપુ 11 ચેમ્પિયન બની હતી. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170થી વધુ ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને જેમાં 10 ટીમો આ ઓક્શનમાં માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડીઓ માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતર્યા હતા. 31 ડિસેમ્બરને પગલે વાહન ચેકિંગ સાથે દારૂડિયાઓ ઉપર કાર્યવાહી થનાર છે. ભરૂચમાં 31મી તારીખ સુધી વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય પોલીસ વડા દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો ઉપર હાઈવે અને શહેર વિસ્તારમાં નાકાબંધી ગોઠવાઈ રહી છે. દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કાયદા ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે. વાહનના દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી રહ્યું છે. બાઇક, કાર અને અન્ય તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાશે. પોલીસ દ્વારા રાત્રિ તથા વહેલી સવારે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. કસદ વિસ્તારમાંથી પ્રારંભ થયેલી શોભાયાત્રા અયપ્પા મંદિરે સંપન્ન. રૂગુરુસી બ્રિજ થી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ ઉપર ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવાયું. રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને મેમો અપાયા. જાડેશ્વરના નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી રદ કરાઈ. હિન્દુ સંગઠનો સહિત અનેક સંસ્થાઓ ઉતરી હતી મેદાનમાં. ગુજરાતમાં નેતાઓ સાથે ફોટા એડિટ કરી મહિલાઓને ટાર્ગેટ કરનારને ભરૂચ જેલથી બોરસદ જેલમાં ધકેલાયો. બોરસદ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હોવાના કારણે ભરૂચ જેલમાંથી બોરસદ જેલમાં ખસેડાયો. અતિથિય સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.